ચાલો હવે આપણે છેલ્લે દ્રવ્ય અને એના પ્રકારો મિશ્રણ ને સમાન મિશ્રણ વિષમ મિશ્રણ થઈ ગયા, તત્વ સંયોજન થઈ ગયા, બરોબર. હવે આજે આપણે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન વિશે ચર્ચા કરવાની છે. તો દરેક પદાર્થ છે ને વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મો હોય. વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મ દરેક પદાર્થ. હવે ગુણધર્મો બે પ્રકારના હોય. એક ભૌતિક ગુણધર્મો અને એક રાસાયણિક ગુણધર્મો. બરોબર. દ્રવ્ય છે એ દરેક દ્રવ્ય ને પોતાના લાક્ષણિક એટલે કે એના લક્ષણ બીજાને મળતા. કેમ મારું ચહેરો મારા ફિંગરપ્રિન્ટ જે છે બીજા ન હોય એટલે મારા લાક્ષણિક ફિંગરપ્રિન્ટ કહેવાય. એમ દરેક દ્રવ્ય છે અને દરેક પદાર્થને પોતાના વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મો હોય. હવે ગુણધર્મો બે ટાઈપના, એવા ભૌતિક અને રાસાયણિક. જેમ કે હું મારી વાત કરું તો મારો રંગ કેવો, મારું વજન કેવું, મારું દળ કેટલું, મારું કદ કેટલું, મારો આકાર કેવો, એ બધા મારા કેવા ગુણધર્મો થઈ ગયા? ભૌતિક ગુણધર્મો. પણ હું બીજાને કેવી રીતના વર્તન કરું છું તો એ બધા મારા રાસાયણિક ગુણધર્મો થયા. સેમ જ વસ્તુ આપણે આ દ્રવ્ય પદાર્થોને લાગુ પડીએ હે તો રંગ, વાસ, ટૂંકમાં જે અવલોકન કરી શકીએ આપણે, જોઈ શકીએ કે જેમાં સંગઠન ન બદલાતું હોય. ભૌતિક ગુણધર્મમાં દ્રવ્ય છે, પદાર્થ છે, ના સંગઠન બદલાય નહીં, એટલે કે એના બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. એવા ગુણધર્મને એના ભૌતિક ગુણધર્મ કહેવાય. રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઘનતા, આ બધા એના કેવા કહેવાય? તો કે એના ભૌતિક ગુણધર્મ કહેવાય. બરોબર. જે અવલોકન કરી શકો અને સંગઠન ન બદલાય એને ભૌતિક ગુણધર્મ કહેવાય. તો રંગ છે, વાસ છે, ઘનતા છે, ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ છે, આ બધા છે એ એના ભૌતિક ગુણધર્મ કહેવાય. ત્યારે રાસાયણિક ગુણધર્મોનું માપન કે અવલોકન કરવા માટે એમાં રાસાયણિક ફેરફાર થવા જરૂરી છે. એટલે કે રાસાયણિક ગુણધર્મો એટલે કે એનો એસિડિક સ્વભાવ, બેઝિક સ્વભાવ કેવો છે, એની દહનશીલતા કેવી છે, એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એવા બીજા કોઈ પણ તત્વો સાથે કેવી રીતના પ્રક્રિયા કરે છે, એ બધા ગુણધર્મ થઈ ગયા. એના કેવા કહેવાય? તો કે રાસાયણિક ગુણધર્મ. તો આમ દરેક પદાર્થ છે એને બે જાતના ગુણધર્મો હોય, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. બરોબર. જે આપણે એની લાક્ષણિકતા જુદા પદાર્થો સાથે કેવી રીતના એ પ્રક્રિયા કરે છે એને આધારે આપણે એના રાસાયણિક ગુણધર્મો નક્કી કરી શકીએ. બરોબર. દ્રવ્યના ઘણા ગુણધર્મો છે, જેમ કે લંબાઈ. દ્રવ્યના કેટલાક ગુણધર્મો છે, લંબાઈ છે, કદ છે, ક્ષેત્રફળ છે. બરોબર. તો એને આપણે કોઈ પણ જથ્થાત્મક અવલોકન અથવા માપન કરી શકીએ. હવે જે માપન કર્યું હોય તો એમાં આપણે માની લઈએ કે હું એક વસ્તુ લખો એવી રીતના કે ભાઈ ઓરડો છે, આ બોર્ડ છે, એ રૂમ છે, એની 6 મીટર લંબાઈ. તો કોઈ પણ પદાર્થ છે એના જે ભૌતિક રાશિ છે એને દર્શાવવા માટેની બે વસ્તુ થઈ ગઈ. એક આ સંખ્યા અને એક છે એનું માપન કઈ એકમ પદ્ધતિમાં કરો છો એ. બરોબર ને? કે ખાલી 6 લખું તમે શું સમજી લો? એટલે બાજુમાં કોઈ પણ પદાર્થ છે એના જથ્થાત્મક અવલોકન માપે એના માટે સંખ્યા અને તેનું માપન કયા એકમમાં કયું દર્શાવવું જરૂરી છે. ખાલી 6 લખું તેનો મતલબ નથી. એ બાજુ મેં મીટર લખ્યું તો ખબર પડે કે ભાઈ લંબાઈની વાત આવે છે. ત્યાં કિલો લખી નાખું તો દળની વાત આવી જાય. એટલે કોઈ પણ ભૌતિક રાશિ દર્શાવવું હોય તો જરૂરી છે આપણે એની સંખ્યા અને સાથે કયા માપન કરેલું છે એ બે વસ્તુ બતાવવી જરૂરી છે. સંખ્યા અને માપન આ બે રીતે દર્શાવવું જરૂરી છે. તો પેલા થોડોક આપણે ભૂતકાળમાં જઈએ કે દુનિયામાં જુદા જુદા ભાગોમાં પહેલા આજથી 150 વર્ષ પહેલા બે જુદી માપન પદ્ધતિ હતી. એક ઇંગ્લિશ પદ્ધતિ હતી અને એક મેટ્રિક પદ્ધતિ. તમને ખબર છે સમાજને તમે ભણો છો તો તમને ખબર છે કે 100 વર્ષ પહેલા બધે જ લગભગ ઓલ ઓવર વર્લ્ડની અંદર અંગ્રેજો રાજ કરતા હતા. એટલે એ જે એના દેશમાં જે રીતે માપન પદ્ધતિ હતી એ બધા દેશમાં વાપરતા. એટલે ઇંગ્લિશ પદ્ધતિ. અને બીજો એક એવો દેશ હતો જે ફ્રાન્સ, એની બાજુનો દેશ છે. તો એ લોકોએ મેટ્રિક પદ્ધતિ વિકસાવી હતી 18ની ઉત્તરાર્ધ ભાગમાં. બરોબર. એટલે કે 1850 પછીના ભાગમાં એ લોકોએ 1875 ની આસપાસ એ લોકોએ આ પદ્ધતિ વિકસાવી હતી, મેટ્રિક પદ્ધતિ. એમ એ સિવાયની કેટલીક પદ્ધતિઓ છે જે ફિઝિક્સમાં ડિટેલમાં આવે. આ જે આખો ક્વેશ્ચન છે એ ફિઝિક્સનો છે, પણ આપણે કેમેસ્ટ્રીમાં આવે પણ આપણે ડિટેલમાં આવતો નથી, તો ચર્ચા કરી લેવી પડી. બરોબર. તો બે પદ્ધતિ ફેમસ હતી એ જમાનામાં, અને કારણ કે એ બે પાવરફુલ દેશ હતા એ જમાનામાં, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. રેડી? અને એ પછી એ ટૂંકમાં જે દેશમાં જે રાજ કરતા હતા એ પ્રમાણે પોતાની જે માપન પદ્ધતિ એના દેશમાં આવતી હોય એને એપ્લાય કરી દેતા. પણ પછી થતું શું કે એક બીજા દેશ છે એને એપ્લાય કરવામાં શું થતું તો પ્રોબ્લેમ થતા.
એટલે કે આપણા દેશમાં અલગ પદ્ધતિ હોય માપન માટેની. એને આપણે તાકામાં માપી લેતા હોય, વાળમાં માપી લેતા હોય, બીજા દેશમાં મીટરમાં માપતા હોય. તો ધંધો કરવો હોય, બિઝનેસ કરવો હોય તો કેમ કરવું? તો બે દેશો વચ્ચે આ જે પ્રોબ્લેમ થતા હતા એનું સોલ્યુશન માટે બધા દેશોએ ભેગા થઈને ભાઈ આ આપણે બિઝનેસ કરવો હોય તો કોઈ પણ માપન પદ્ધતિ કરવી તો એક માપન પદ્ધતિ વિકસાવવી પડશે. એટલે બધા દેશો ભેગા થયા અને છેવટે 1960 ની અંદર એમ તો એ પેલા કેટલી મીટિંગ કરી ગયો પણ એક પદ્ધતિ વિકસાવવામાં આવી જે પદ્ધતિનું નામ આપવામાં આવ્યું છે એસઆઈ પદ્ધતિ. ફ્રાન્સ ભાષાનો શબ્દ છે લી સિસ્ટમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. આખું નામ છે પણ એને શોર્ટ ફોર્મમાં લખ્યું છે એસઆઈ. આ ફ્રાન્સનો ભાષાનો શબ્દ છે લી સિસ્ટમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ અને આ શોર્ટ ફોર્મમાં કહેશું કે એસઆઈ યુનિટ્સ. બરાબર? તો આજે 11મી જે સભા થઈ ની વજન અને માપનની 11મી સભા એકદમ કેટલી સભાઓ થઈ ગઈ વિશ્વના બધા દેશોના જે લોકો હતા વૈજ્ઞાનિકો ભેગા થતા એટલે સભાઓ કરતા છેલ્લે નિર્ણય પર પહોંચ્યા કે આપણે આ પદ્ધતિને ડેવલપ કરીએ. તો 11મી સભામાં આખું નામ છે CGPM કોન્ફરન્સ જનરલ ડીઝ પોઇન્ટ્સ મેઝર્સ એટલે કે વજન અને માપનની જે 11મી સભા છે એમાં 1875 ની અંદર પેરિસ ની અંદર હસ્તાક્ષર થયા બધા દેશો કે બધા આપણે જે પદ્ધતિ ડેવલપ કરશું ને એને સ્વીકાર કરશું. નહીતર તો હું આડા ફાટે ગણાય કે ભાઈ તમે કરો એમ હું કામ કરીએ. એટલે વિશ્વના તમામ જેટલા એ જમાનામાં દેશો હતા બધા ભેગા થયા, સભાઓ કરી, નક્કી કરી કે આપણે આખી પદ્ધતિ ડેવલપ કરીએ કે જેને કારણે એકબીજા દેશ સાથે બિઝનેસ કરવામાં કેવું પડે તો કહેલું પડે. સમજાણું? તો આ એસઆઈ પદ્ધતિ સ્વીકારવામાં આવી. એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત 7 ભૌતિક રાશિ સ્વીકારવામાં આવી. પાયાની આ 7 ભૌતિક રાશિ આ બીજી સ્વતંત્ર ભણી જ ગયા છો, રિપીટ છે. બરાબર? તો આ પાયાની અથવા એને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. અને આ ભૌતિક રાશિ 7 છે એ 7 ભૌતિક રાશિમાંથી પછી તમે બીજી બધી ભૌતિક રાશિ મેળવી શકો. બરાબર? આ એવી 7 ભૌતિક રાશિ છે કે ભૌતિક રાશિ તો ઘણી છે પણ એ બધી જ ભૌતિક રાશિ આ 7 ઉપરથી મળી ગઈ. તો આને મૂળભૂત અથવા પાયાની ભૌતિક રાશિ કહેવાય. અને આ 7ની મદદથી જે મેળવી શકાય એને કહેવાય સાધિત અથવા ઉપજાવેલી ભૌતિક રાશિ. અને એના એકમને સાધિત અથવા ઉપજાવેલ એકમ કહેવાય. તો આપણે આ 7 મૂળભૂત પાયાની ભૌતિક રાશિ અને રાશિ છે એનો એકમનું નામ અને એકમની સંજ્ઞા બધું યાદ રાખવાનું છે. બીજીમાં આવી ગયું છે. તો જોઈ લો પાયાની મૂળભૂત ભૌતિક રાશિ છે એની કઈ તો લંબાઈ. બરાબર? તો લંબાઈને અંગ્રેજીમાં શું કહેવાય? લેન્થ કહેવાય. એટલે ભૌતિક રાશિ લંબાઈ એની સંજ્ઞા લેન્થ L. તો કેપિટલ સ્મોલ માં ભૂલ ન થવી જોઈએ. સ્મોલ L તો સ્મોલ જ રાખો. બરાબર? લંબાઈ આપણે માપીએ તો તમને ખબર કે લંબાઈ આપણે મીટરમાં, કિલોમીટરમાં, પ્રકાશ વર્ષમાં સૌથી મોટો હોય તો આપણે બીજીએ એમ અલગ અલગ માપીએ કે સેન્ટીમીટર, મીટર. પણ પાયાની મૂળભૂત ભૌતિક રાશિમાં એકમ તરીકે શું આવ્યું છે તો મીટર. બરાબર? તો લંબાઈ છે હંમેશા એને એકમ કયો છે તો મીટર રાખવાનો. મીટર માટેની સંજ્ઞા શું થઈ? સ્મોલ m. તો એસઆઈ એકમ. બરાબર? આપણે લખ્યું 6 મીટર. આને વચાઈ કેમ તો 6 મીટર. એ ખબર પડે કે લંબાઈ ભૌતિક રાશિ થઈ. બરાબર? એમ દળ. તો દળને અંગ્રેજીમાં કહેવાય માસ. એટલે શું થયું? સ્મોલ m. તો ભૌતિક રાશિ દળ એની રાશિની સંજ્ઞા m. તો દળને હંમેશા આપણે ખબર ગ્રામમાં, કિલોગ્રામમાં, ક્વિન્ટલમાં ને કેટલાયમાં માપો તમે. પણ આપણે મૂળભૂત ભૌતિક એકમ તરીકે લેવાનો છે કિલોગ્રામ. અલગ અલગ દેશમાં અલગ અલગ પદ્ધતિ હતી એટલે કિલોગ્રામ. અને એની સંજ્ઞા જોઈ લો સ્મોલ કેજી. કે સ્મોલ ને જી સ્મોલ. ભૂલ ન થવી જોઈએ. આમાં ભૂલ થાય લખવામાં એટલે એના માર્ક કપાય. એટલે આપણે ટેકનિકલ ભૂલ પણ લખવામાં થવી ન જોઈએ કેમિસ્ટ્રી. ત્રીજી ભૌતિક રાશિ સમય. તો સમય અંગ્રેજીમાં ટાઈમ કહેવાય એટલે ટી. બરાબર? તો ટી. અને સમય છે એટલે તમને ખબર છે કે જૂના જમાનામાં પહોર ને ઘણું વાપરતા. બરાબર ને? પણ કલાક છે, દિવસ છે, વર્ષ છે, સદી છે, પણ આપણે સમયના એકમ તરીકે સેકન્ડ જ લેવાનો છે. અને સંજ્ઞા સેકન્ડ એટલે એસ. એમ ત્રીજી ચોથી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ. ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ એની સંજ્ઞા I. એ વિદ્યુત પ્રવાહ ઉપાય કેમાં તો એમ્પિયરમાં. તમે 10મા ધોરણમાં ભણીને જ આવ્યા છો વિદ્યુત ક્ષેત્રમાં. બરાબર ને? તો એમ્પિયર. અને એકમની સંજ્ઞા કેપિટલ M. ઉષ્માગતિકીય તાપમાન. તો તાપમાન એટલે ટેમ્પરેચર T. એનો એકમ છે કેલ્વિન. તમને ખબર તાપમાન છે આપણે સેન્ટીગ્રેડમાં, ફેરનહીટમાં બધામાં આપણે અંશા પાઠમાં મીટરમાં કહીશ કે તાપમાન આપણે અલગ અલગ એકમ પ્રતિ માપીએ કે પણ સ્ટાન્ડર્ડમાં એકમ પ્રતિ તો કે કેલ્વિન. અને એનો એકમ દીધો કેપિટલ કે છે. તો ભૂલ થવું જોઈએ નહીં. પદાર્થનો જથ્થો તો N.
રાશિની સંજ્ઞા. એકમ કયો તો મોલ, અને એસઆઈ એકમની સંજ્ઞા શું કહેવાય તો મોલ અલંકાર. પ્રદીપ્ત તીવ્રતા, જ્યોતિ તીવ્રતા એટલે કે પ્રકાશ કેટલો પાવરફુલ છે કે કેટલો ડીમ છે એની વાત. પ્રદીપ્ત તીવ્રતા હે આઈવી. એસઆઈ એકમનું નામ કેન્ડેલા અને સંજ્ઞા છે રેડી. તો આ જે મૂળભૂત ભૌતિક રાશિ છે એની ઉપરથી આપણે બીજી ભૌતિક રાશિ તારવી એને શું કહેવાય સાધિત અથવા ઉપજાવેલ ભૌતિક રાશિ. રેડી. હવે આ જે મૂળભૂત ભૌતિક રાશિ છે એની આગળ પૂર્વક લગાડવાની છૂટ આપવામાં આવી છે. પૂર્વક એટલે આગળ લાગે એટલે પૂર્વક કહેવાય, અને પાછળ લાગે તેને શું કહેવાય પ્રત્યય કહેવાય. બરોબર. તો પૂર્વક એકમ લગાડવામાં આવે છે. હવે એ ચર્ચા કરી પહેલા હું તમને એમ કહું કે આ જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે એની વ્યાખ્યાઓ પણ છે બુકમાં છે, પણ આપણે આખી નથી કરવાની, પણ સમજણ માટે આપણને આપેલી છે. તો તમે બુકના 5મા નંબરના પેજ ઉપર જોશો તો લંબાઈનો એકમ જે મીટર છે ને, તો આ બધાની વ્યાખ્યા છે કે 1 મીટર કોને કહેવાય. બરાબર. તો વ્યાખ્યા તમે જોજો તો એમાં લખ્યું છે કે 1 સેકન્ડ છે, 1 સેકન્ડના 2,99,792 અને 458માં ભાગને સમયગાળાને દરમિયાન પ્રકાશ શૂન્યાવકાશમાં કાપેલા પથની લંબાઈને મીટર કહેવામાં આપણે આંકડો આપેલો છે. કે આટલા સમયમાં સમય જેટલું અંતર કાપે ને એ અંતરને આપવામાં આવ્યું છે મીટર. એમ બધા જ ની વ્યાખ્યા છે. એક મીટર, 1 મીટર, 1 કિલોગ્રામ, 1 સેકન્ડ, 1 એમ્પિયર, 1 કેલ્વિન, 1 મોલ અને 1 કેન્ડેલા. તો આ બધાની પરફેક્ટ સાયન્ટિફિક વ્યાખ્યા છે કે 1 સેકન્ડમાં 1/299, 792, 458 આટલામાં ભાગમાં 1 સેકન્ડનો આટલામાં ભાગમાં પ્રકાશ જેટલું અંતર કાપે એનામાં આપવામાં આવ્યું છે હું તો કે 1 મીટર. બરાબર. આજે સાથે કેવી રીતના વ્યાખ્યા આપવામાં આવી છે, પણ એમાં એક એવો છે આ દળ છે એની એક સાયન્ટિફિક વ્યાખ્યા અત્યાર સુધીમાં હજી નથી મળી. બધાની સાયન્ટિફિક વ્યાખ્યા છે. એક આ દળ છે ને, એક આ કિલોગ્રામ, 1 કિલો કોને કહેવાય ને એની સાયન્ટિફિક વ્યાખ્યા નથી. તો 1 કિલોગ્રામ કેમ નથી કહેવાય છે? તો અત્યારના પેરિસની અંદર, ફ્રાન્સમાં પેરિસની અંદર આજથી વર્ષો પહેલા પ્લેટિનમ ઇરિડિયમ છે એના ત્રાજવા અને પ્લેટિનમ ઇરિડિયમના છે એના વજનિયા, જે આપણે વજનિયા કહીએ ને શાક પકડ લેવા જાય ત્યારે એ બનાવેલા છે. બરાબર. એ ત્રાજવું અને વજનિયું, એ વજનિયા જે પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુનું બનાવેલું છે એમાં લખ્યું 1 કિલો, તો એને 1 કિલો સ્વીકારવામાં આવ્યું છે. એની જ સ્પેશિયલ સાયન્ટિફિક વ્યાખ્યા નથી. બરાબર. બાકી બધાની સાયન્ટિફિક વ્યાખ્યા પેજ નંબર 5 ઉપર તમે જોશો તો તમને મળશે. બરાબર. તો આ એકની જ વ્યાખ્યા નથી. કેની? તો કે કિલોગ્રામ. બાકી બધાની સાયન્ટિફિક વ્યાખ્યા છે. રેડી. હવે એસઆઈ પદ્ધતિમાં ગુણક અને ઉપગુણક દર્શાવવા માટેની છૂટ આપવામાં આવી છે. બરાબર. માની લો કે આપણે તમે 10માં આવી ગયું હોય, તમારું રીતના લખ્યું હોય નેનોમીટર, યાદ છે ને? તો મીટર ની આગળ શું લગાવ્યું? નેનો, પૂર્વક લગાવ્યું. આવી રીતના આવી ગયું તમારે માઇક્રો એમ્પિયર 10માં આવી ગયા તો ઈ જ લખું છું. તો આ જે પૂર્વક લગાડવામાં આવ્યા છે એ પૂર્વક ક્યાં હોય આપણે સમજવાના છે. બરાબર. તો ફિઝિક્સમાં આ વસ્તુ પૂર્વક એ ફિઝિક્સમાં છે. આ બધા પૂર્વકો જોઈ લો. પેલા હર રીતે સમજો પૂર્વક ક્યાં છે. 10 ની -24 ઘાતથી તન ઘાત ઘટાડવાની છે. 24 ઘાત, 21 ઘાત, 18 ઘાત, 15, 12, 9, 6, 3 તન ઘટ્યા. બરાબર. તો અહીંયા 24 થી 3 સુધી તન ઘટાડવા જવાનું. પછી એ ગયો 3 પછી કોણ આવે? 2, -2, -1, 0. પછી 1 આવ્યા છે અને 1 અને 2. તો આ આંકડો છે વચમાં આ 4 વાળા, એમાં તંતનો ગેપ નથી. વળી પાછો 2 પછી કોણ? જો 1, 2 ને 3. 3 થી વળી પાછો તંતનો ગેપ વધતો જાય. 3 ઘાત, 6 ઘાત, 9 ઘાત, 12 ઘાત, 15 ઘાત, 18 ઘાત, 21 ઘાત, 24 ઘાત. એટલે -24 થી +24 સુધી તંત ઘટાડતા જવાનું, પણ વચમાં 1, 2 ને લેવાના લે છે. દેખ્યો આ -2 પછી -2, -1 લીધા અને 1 અને 2 લીધા. સમજાણું ને? બાકી બધું તો કેવું છે? -24, -21, -18, -15, -12, -9, 6, 3 એમ જોઈ. 24, 21, 18, 15, 12, 9, 6, 3 એવી રીતના ઘાતમાં જોઈએ 3, 6, 9, 12, 15, 18 ને 21 જોઈ. એટલે તંત્રનો કેમ ઘટાડતા જવાનો, તંત્રનો કેમ વધારતા જવાનો. વચમાં 1, 2 વાળા છે, -2, -1 અને 1 અને 2.
બરોબર? તો જો 10 ની -24 ઘાત એને હું કહે યોગતો, પૂર્વક તરીકે હું લાગે યોગતો, તો હું લખવાનું સ્મોલ y, એટલે કે જો આમ લખું તો હું કહેવાનું યોગતોમીટર, હું બોલવાનું યોગતોમીટર. સમજાય ગયું? એમ 10 ની -21 ઘાત તો z તો z સ્મોલ, 10 ની -18 ઘાત તો a તો સ્મોલ a, 10 ની -15 ઘાત ફેમટો એટલે સ્મોલ f, 10 ની -12 ઘાત પાઇકો એટલે સ્મોલ p, 10 ની -9 ઘાત નેનો સ્મોલ n, 10 ની -6 ઘાત માઇક્રો મ્યુ અને હું છે મ્યુ. બરોબર? 10 ની -3 ઘાત મિલી સ્મોલ m, 10 ની -2 ઘાત ફેન્ટી સ્મોલ c, 10 ની -1 ઘાત ડેસી d, 10 ની 1 ઘાત એટલે ડેકા એટલે કે 10 ડેકા d a, 10 ની 2 ઘાત હેક્ટો સ્મોલ h, 10 ની 3 ઘાત કિલો k સ્મોલ, 10 ની 6 ઘાત મેગા, હવે બધા કેપિટલ આવશે મેગાસ કેપિટલ m, 10 ની -9 ઘાત ગીગાસ કેપિટલ g, 10 ની 12 ઘાત ટેરા t, 15 ઘાત પેટા p, 18 ઘાત એક્ટા e, ઝેટા અને યોટા. તો આ આપણે પાકા કરવાના છે. એમાં વધુ પડતા યુઝ ક્યાં થાય? આ 21 24 અને 18 આ ઉપલા 3 ને નીચલા 3 છે એ આપણે ભાગ્યે જ કેમિસ્ટ્રીમાં યુઝ થાય. એટલે આપણા માટે તો કામના છે -15 થી આ 15 સુધીના. પણ આઈમાં છે તો આપણે પાકા તો કરવા પડે. બરોબર ને? બુકમાં છે એટલે પાકું કરવું પડે. પણ આપણે આખા કેમિસ્ટ્રીમાં ભણશું ને તો ઈ -15 થી 15 +15 વચ્ચે વાળા છે ઈ જ યુઝ થશે. ફિઝિક્સમાં તો બધા યુઝ થાય એટલે આપણે પાકા કરી લેવું ફરજિયાત છે. આ બધાયના પેલા અક્ષર લખીને યાદ રાખવાનું. જો યોઝો એ, હેપી ને મામી, ચેગેટે હેકી, મેગી ટેપે અને એઝે યો. બરોબર? આપણા માટે આટલા કામના છે. ઉપલા ઓછા યુઝ થશે. ટૂંકમાં ઓલમોસ્ટ યુઝ નહીં થાય એમ કઈ હવે તો પણ હાલે. બરોબર? તો હેપી ને મામી, ચેગેટે હેકી અને મેગી ટેપે. એટલે આપણે ફેમટો, પાઇકો, નેનો, બરોબર ને? આ માઇક્રો, મિલી, સેન્ટી, બરોબર? ડેસી, ડેકા, હેક્ટર, કિલો, મેગા, ગીગા, ટેરા અને પેટા. એટલે આપણે આટલા કામના છે એ જોજો. તો પૂર્વક તરીકે આપણે આ ધાર યુઝ થશે. સમજાયું? તો હવે આ મેં મૂળભૂત ભૌતિક રાશિ અને એની આગળ લાગતા પૂર્વકોની ચર્ચા કરી. હવે થોડાક આપણે સાધી વિશે પણ ચર્ચા કરીશું, પણ એ આપણે કાલ કરીશું.